દિવ્યરાજ છે. મારું ટોપિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મ ઈસવીસન 1889 સાલમાં લુણનગરમાં થયો હતો. પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક સામાન્ય વેપારી હતા. તેમની માતાનું નામ પોલિન કોચ હતું. આલ્બર્ટને 3 વર્ષ સુધી બોલતા આવડ્યું નહીં, તેથી માતા પિતા ચિંતા થઈ પડી. લોકો આલ્બર્ટને થોડ નિશાળે ગણતા હતા. આના લીધે છોકરાઓ તેની સાથે રમતા પણ નહીં. આલ્બર્ટનો અભ્યાસ મુખ્યત્વે સ્વિટ્ઝરલેન્ડમાં પૂરો થયો હતો. ઈસવીસન 1909માં તેમને ડૉક્ટરની ઉપાધિ મળી. વિજ્ઞાન ક્ષેત્રે ઘણા સંશોધનો કર્યા. તેમાંનો એક છે દૂરદર્શનનો વિકાસ. તેમણે 1945માં અણુશક્તિનું સંશોધન કર્યું. પરિણામ સ્વરૂપ તેઓ અણુયુગના દ્રષ્ટા તરીકે ઓળખવા લાગ્યા. જગતમાં સૌને જીવવાનો સરખો અધિકાર છે એવું તેઓ માનતા, અને એટલે જ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ત્યારે હિટલરે તેમને શસ્ત્રોનું સંશોધન કરવા